વર્ષ ગયેલા અને પછી સાહેબ પોતાનો સનાતનમાં આવી ગયેલો. કેમ કે છે ને પેલે બાજુ ગયા તો પેલે બાજુ પૂજા પદ્ધતિમાં છે ને આપણી સંસ્કૃતિની પૂજા થતી નથી, સંસ્કૃતિની પૂજા થતી નથી. અને વાઘદેવ નાગદેવ જે આપણા જે કુળદેવી દેવતાની પૂજા નથી થતી. પછી સાહેબ પેલી બાજુ ગયા તો આપણા એક બાજુ રહ્યો તો પેલામાં સમજ નથી પડી. પાછા ધીરે ધીરે હું આપણા સનાતન ધર્મમાં પાછા આવી ગયેલો. બહેન બીમાર હતી એટલે બે ત્રણ મહિના આમાં ગયેલા અમે. એટલે તે જેમ તેમ જ હતી એટલે સુધરેલ નથી એટલે પાછા આપનું હિન્દુ ધર્મમાં આવેલા. અને એ જ આપનું હિન્દુ ધર્મ જેમ દાદા બાપ દાદાથી જ ચાલે એ જ પ્રમાણે ચાલતા છે અમે. મારા સાસુ બીમાર હતી ને ત્યારે અમારા ઘરવાળા સાસુને લઈને ખ્રિસ્તીમાં ગયેલા 25 વર્ષ પહેલા. પછી સાસુને નહીં ફરક પડ્યું એટલે એ હજુ હિન્દુમાં જ આવી ગયેલા. પછી આપણા જે છે ને પ્રકૃતિ પૂજક છે, આપણે વાઘદેવને પૂજીએ, નાગદેવને પૂજીએ, ડોંગરે દેવને પૂજીએ, બધા દેવોને દેવી દેવતાને પૂજીએ. એટલે અમે ત્યારથી તે છોડી દીધું ને બધું આપણા પ્રકૃતિ પૂજન કરવા લાગ્યા. હનુમાન દાદાની રોજ પૂજા કરીએ, મહાદેવને કરીએ. પછી એ જતા હતા ને એ અમારા ભજન મંડળના એ લોકોને કીધેલું કે આપણે આપણા આ જ ધર્મ સારું છે એટલે એ લોકોને લઈને અમે હજુ અહીંયા આવ્યા. જે રીતે ગયા મહિનામાં અમે 44 લોકોની ઘર વાપસી કરાવી હતી એ તો આ અઠવાડિયામાં પણ આ મહિનામાં પણ અમે 10 જણ જે પોતાની મૂળ પરંપરા સંસ્કૃતિ છોડીને ગુલામ લોકોની ગુલામી કરતા હતા તેમાંથી મુક્ત થયા છે, આઝાદ થયા છે, સ્વતંત્ર થયા છે અને પોતાના પૂર્વજો સાથે, પોતાની પરંપરા સાથે, પોતાની સંસ્કૃતિ સાથે એ લોકો જોડાયા છે.